ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અચાનક આવેલા વિનાશક વાવાઝોડા અને ભયંકર વરસાદમાં થયેલા નુકસાનનું તાત્કાલિક ધોરણે સર્વે કરીને અસરગ્રસ્તોને સત્વરે વળતર ચૂકવવા માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। હાલમાં દાહોદ જિલ્લામાં અચાનક જ વિનાશક વાવાઝોડું અને ભયંકર વરસાદ વરસ્યો હતો, જેના કારણે દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં જાનમાલ અને મકાનોમાં આગની ઘટનાઓ બનવા પામી હતી અને અનેક પરિવારોએ પોતાની છત ગુમાવી હતી, તેમજ ઘરોમાં રહેલ અનાજ તેમજ ઘર વખરીનો સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો। તેવા પરિવારોને પોતાનું ગુજરાન ચલાવવું પણ અઘરું બન્યું છે, જેના પગલે આ વિનાશક વાવાઝોડા અને ભયંકર વરસાદમાં થયેલા નુકસાનનું તાત્કાલિક ધોરણે સર્વે કરીને અસરગ્રસ્તોને તાત્કાલિક વળતર ચૂકવવા માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે દાહોદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। આ વેળાએ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, હોદ્દેદારો અને વરિષ્ઠ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કારણે ઝાબુ ગામમાં પણ એક વીજળીથી મવડા હેઠથી માણસ હતો, એટલે વીજળી પડી એનાથી મરી ગયા છે, અને દુધામલી ગામમાં પણ એક એક્સપાયર થઈ ગયા છે। આવું ભયંકર નુકસાન થઈ છે, તો તાત્કાલિક ધોરણ કે સેવક સાહેબો કે તલાટી સાહેબો ગામડે ગામડે પણ ચકાસણી કરે એવી મારી વિનંતી છે। તમારું નામ? સંગોડા રાળુભાઈ રણજીભાઈ, ગામ પાવ, ધાનપુર તાલુકો।